ચાલો સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ અને એક જાણકારી લઈ લઈએ મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરાની મુલાકાતે છે 65 કરોડના શૈક્ષણિક કાર્યનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન અમિત શાહ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં પણ હાજરી આપશે હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરાની મુલાકાતે છે જ્યાં જણાવી દઈએ મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવી રહ્યા છે મહત્વની જાણકારી આપી દઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરાની મુલાકાતે છે 65 કરોડના શૈક્ષણિક કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે જણાવી દઈએ કે અમિત શાહ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાં વિદ્યાર્થીઓ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગોધરાની મુલાકાત લેશે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે ભાજપના જે નેતાઓ છે અધિકારીઓ છે તે લોકો પણ ઉપસ્થિત રહેશે જણાવી દઈએ કે ત્યાંના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેવાના છે 65 કરોડના શૈક્ષણિક કાર્યોનું લોકાર્પણની સાથે સાથે ભૂમિપૂજન પણ આજે કરવામાં આવશે આ જે પ્રસંગે આજે અમિત શાહ જે છે કેન્દ્રીય ગૃહમંત્રી તે આજે ગોધરાની મુલાકાતે જઈ રહ્યા છે જ્યાં 65 કરોડના શૈક્ષણિક કાર્યનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે એમના જે ભાજપના હોદ્દેદારો અને ત્યાંના વિદ્યાર્થીઓ પણ ત્યાં હાજર રહેશે હાલ મહત્વની જાણકારી જે આપી દઈએ તમને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે 65 કરોડના શૈક્ષણિક કાર્યનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે